E20 પેટ્રોલનો મતલબ એ છે કે 80% સામાન્ય પેટ્રોલ હોય અને એની અંદર 20% ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવેલું હોય. ભારતમાં કરોડો વાહન ચાલકો માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે લોકો ગાડીમાં પેટ્રોલ ભરાવે છે એના માટેનો આ એક મહત્વનો નિર્ણય છે. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં લોકો એવી માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ, E10 પેટ્રોલ અને E20 પેટ્રોલનો વિકલ્પ આપવામાં આવે, જેથી જે ગાડીને લાયક જેમને પેટ્રોલ ભરાવવું હોય એ ભરાવી શકે. તો આના વિશે કેન્દ્ર સરકારે એ નિર્ણય જે જાહેર કર્યો છે એના વિશે હું વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સરકારે શું નિર્ણય લીધો એ વાત કરતાં પહેલાં E20 પેટ્રોલ એટલે શું, આમ તો ઘણા બધાને ખબર જ છે, પરંતુ જે લોકોને આ વાતની ખબર નથી એમને હું જણાવી દઉં કે E20 પેટ્રોલનો મતલબ એ છે કે 80% સામાન્ય પેટ્રોલ હોય અને એની અંદર 20% ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવેલું હોય. એને E20 પેટ્રોલ કહેવામાં આવે છે. અને E10 પેટ્રોલ એટલે સામાન્ય પેટ્રોલ 90% અને ઇથેનોલનું મિશ્રણ 10%. હવે આ જે ઇથેનોલ છે એ શેરડી, મકાઈ અને અન્ય જે કૃષિ ઉત્પાદકો છે એમાંથી બને છે. અને સરકાર ઘણા સમયથી પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવાનો પ્રયાસ કરી રહી છે. અને આની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારતે ક્રૂડ ઓઇલ આયાત કરવું પડે છે અને એને કારણે વિદેશી હુંડિયામણ મોટા પાયે બહાર જાય છે. એટલે આ ક્રૂડ ઓઇલનું જે આયાત છે એની નિર્ભરતા ઘટાડવા માટે સરકાર આ પ્રયાસ કરી રહી છે કે જેને કારણે ક્રૂડ ઓઇલનું ઇમ્પોર્ટ ઘટે. હવે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં લોકો એવી માંગ કરી રહ્યા છે કે સરકાર શુદ્ધ પેટ્રોલ, E10 અને E20 પેટ્રોલનો વિકલ્પ આપે અને પેટ્રોલ પંપ પર એવું બોર્ડ લગાવે કે E10 બી મળશે, E20 બી મળશે અને શુદ્ધ પેટ્રોલ બી મળશે. તો એને કારણે પોતપોતાની રીતે લોકો પેટ્રોલ ભરાવી શકે. પરંતુ સરકારે હવે ક્લિયર કટ સ્પષ્ટ કહી દીધું છે કે આ શક્ય નથી અને આ જે લોકોની માંગ છે એ સરકારે નકારી કાઢી છે. એની પાછળનું કારણ સરકારનું એવું છે કે ભારતની અંદર 1 લાખથી વધારે પેટ્રોલ પંપ છે. ઉપરાંત રિફાઇનરી, પાઇપલાઇન, ડેપો અને સ્ટોરેજની વિશાળ વ્યવસ્થા છે. જો 3 અલગ અલગ પેટ્રોલ વેચવા પડે તો દરેક જગ્યાએ અલગ અલગ ટાંકી અને સ્ટોરેજ અને બનાવવા પડે અને અલગ અલગ સપ્લાય ચેઇન બનાવવી પડશે, જેને કારણે ખર્ચ ખૂબ વધી જાય. અને સરકારે સાથે સાથે એ પણ જણાવ્યું છે કે ઇથેનોલ ઉત્પાદન માટે સરકારે વર્ષોથી મોટા પાયે રોકાણ કરેલું છે અને જો ફરીથી E10 અથવા શુદ્ધ પેટ્રોલ તરફ વળવામાં આવે તો આ તમામ રોકાણ ઉપર બહુ જ મોટી અસર પડી શકે છે. સરકારે સાથે સાથે એ વાત બી કરી છે કે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં અને નિષ્ણાતો અને સામાન્ય લોકો પણ એવો દાવો કરી રહ્યા છે કે E20 પેટ્રોલના ઉપયોગને કારણે એન્જિન ખરાબ થઈ જાય છે, ફ્યુઅલ ટાંકીમાં કાટ લાગી જાય છે, રબરના પાર્ટને નુકસાન થઈ જાય છે. તો એ વિશે સરકારે એવું કીધું છે કે આ તમામ દાવાઓ ખોટા છે અને E20 પેટ્રોલ માટે વર્ષો સુધી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. પણ સાથે સાથે સરકારે એક એ વાત પણ સ્વીકારી છે કે આને કારણે જે એવરેજ છે, માઇલેજ છે, એમાં 3થી 5%નો ઘટાડો આવી શકે છે. પરંતુ લાંબા ગાળે બહુ જ મોટો ફાયદો છે કે તમારી જે ગાડી પણ બહુ સારી રીતના ચાલી શકે. અને સૌથી મોટો ફાયદો તો વિદેશી હુંડિયામણ બચાવવાનો અને ઓઇલની નિર્ભરતા ઘટાડવાનો છે. તો લાંબા ગાળા માટે આ સારું છે અને ધીમે ધીમે લોકો સ્વીકારતા પણ થઈ જશે એવું સરકારનું માનવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું. આભાર.